નમસ્કાર, હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। મનરેગા યોજના એ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક રોજગાર યોજના છે ને આ યોજના થકી ગ્રામીણ ક્ષેત્રમાં વસતા લોકોને રોજગારી મળી રહે તે માટે ક્યાંક ને ક્યાંક આ યોજના બહાર પાડવામાં આવી હતી। આ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનો હેતુ પણ એવો જ હતો કે ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે, ગ્રામીણ ક્ષેત્રમાં વસતા લોકો છે, એ લોકોને રોજગારી મળી રહે। આ યોજના હેઠળ પરિવારને ઓછામાં ઓછી 100 દિવસ રોજગારી પૂરી પાડવાનું જે ઉદ્દેશ્ય હતું એ પ્રમાણે અત્યારે કામગીરી થઈ રહી છે કે કેમ। કારણ કે મનરેગા યોજનાને લઈ ઘણા બધા સવાલો થતા હોય છે। ભ્રષ્ટાચારની ગંધ પણ આ યોજના અંતર્ગત આવતી હોય છે। કામ કરનાર કર્મચારીઓ, કામ કરનાર જે મજૂરો છે તેને યોગ્ય વેતન મળે છે કે નહીં, સમયસર વેતન આપવામાં આવે છે કે નહીં, અને જેટલા કામ કાગળ પર દર્શાવવામાં આવે છે એટલા કામ ખરેખર થયા છે કે નહીં, આવી ઘણી બધી જે વાતો છે, ઘણા બધા મુદ્દાઓ છે તે ચર્ચામાં રહેતા હોય છે। અને આજે આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર ઘણું બધું જાણવાની કોશિશ કરવી છે, કારણ કે આ મુદ્દો અત્યારે વધારે ચર્ચામાં છે। તો આજે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે। ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મેઘરાજસિંહ સોઢા જોડાયા છે, જે ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના ઉપપ્રમુખ છે, અને આ સાથે જ જીતેન્દ્રભાઈ પરમાર જોડાયા છે, જે ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના ખજાનચી છે। બંનેનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સૌથી પહેલો સવાલ જીતેન્દ્રભાઈ આપને, શું ચાલી રહ્યું છે? કારણ કે મનરેગા યોજનાને લઈ ઘણી બધી શંકાઓ લોકોને જતી હોય છે, કારણ કે આ યોજના અંતર્ગત જે પ્રમાણે કામગીરી થઈ રહી છે, જે પ્રમાણે મજૂરોને વેતન આપવામાં આવી રહ્યું છે, જે કામગીરી કાગળ પર બતાવવામાં આવતી હોય છે એ પ્રમાણે કામગીરી નથી પણ થતી। આપ જણાવશો કે અત્યારે આ યોજના કઈ રીતે રન કરી રહી છે? તમારી ચેનલનું અભિવાદન કરીએ છીએ મનરેગા ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન વતી અને તમામ સભ્યો વતી। મનરેગા યોજના બહુ જ જૂની અને જાણીતી યોજના બની ગઈ છે અત્યારે। અમે 2006માં મનરેગા યોજના ગુજરાતમાં લાગુ પડી ત્યારથી જોબ કરી રહ્યા છીએ। કર્મચારીઓને સમાન કામ સમાન વેતન ઘણી વાર માંગ્યું છે સરકાર પાસેથી, અત્યાર સુધી મળ્યું નથી। અને કરાર આધારિત કર્મચારીઓ 11 મહિને કરાર રિન્યુ થાય, 14 થી 15 વર્ષથી ઉપરનો સમયગાળો થઈ ગયો હોવા છતાં કર્મચારીને ન્યાય મળતો નથી। બીજી વાત એવી છે કે ડિમાન્ડ બેઝ યોજના છે, એટલે જ્યારે કે કોઈ ગામમાં રોજગારી વાંચુક હોય, જે રોજગારી મેળવવી હોય તો એ ડિમાન્ડ કરે ગ્રામ પંચાયતમાં, અને ડિમાન્ડ કર્યા પછી દરેક કર્મચારી પોતાનો જે જોબ કાર્ડ છે એ પ્રમાણે કામગીરી કરીને એને 100 દિવસની રોજગારી કુટુંબ દીઠ આપવામાં આવે છે। બરાબર, યોજનાના દાયરામાં યોજનાની જે ગાઈડલાઈન છે એ અમલીકરણ કરીને કરવામાં આવે છે। પણ જ્યારે વાત કર્મચારીઓની આવે છે, સમાન કામ સમાન વેતન આપવાની વાત આવે છે, કે પછી એને કાયમી જે કર્મચારી છે એને લગતા લાભો છે એ આપવાના આવે છે, ત્યારે સરકાર એના વિશે કોઈ વિચાર કરતી નથી, કોઈ અમલ કરતી નથી। જ્યારે અમને જોબમાં ઇન્ટરવ્યૂ લઈને એક્ઝામ આપીને અમે આવેલા છીએ, અમારા કરારમાં જ લખેલું છે કે 15% પગાર વધારો તમને આપવામાં આવશે, પણ પગાર વધારો પણ અમને આપવામાં નથી આવતો। ઘણા સમયથી 2 વર્ષથી અમને પગાર વધારો પણ મળ્યો નથી, જેના કારણે કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। અને યોજનામાં એવું છે કે નવા ડિજિટલાઇઝેશન આવી રહ્યા છે। આ વર્લ્ડની મોટામાં મોટી યોજના છે જે મનરેગા યોજના છે, તો અને એનો ફંડ પણ લોટ્સ ઓફ હોય છે, જે એની પર યુઝ કરવાનો હોય છે, જે ખર્ચ કરવાનો છે। જ્યારે ફંડની વાત આવે ત્યારે મનરેગા કર્મચારીને પગાર આપવામાં, એને લાભો આપવા માટે જ ફંડ ઓછો પડતો હોય છે, અને કન્ટીજન્સી બેઝ યોજના કરી નાખી છે। 6% કન્ટીજન્સીમાં જ પગાર કરવામાં આવે છે। કર્મચારીઓને જે લાભો મળવા પાત્ર છે એ મળતા નથી અત્યાર સુધી। કામગીરી મુજબ જે પગાર મળવો જોઈએ એ આવી જ કામગીરી બીજી યોજનાઓ કે બીજા કર્મચારીઓ કરતા હોય એ લોકોનો પગાર 70-80 હજાર હોય છે, ત્યારે મારા નાના કર્મચારીઓ, ગ્રામ રોજગાર સેવકો છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, એમઆઈ છે, એકાઉન્ટન્ટ છે, એપીઓ છે, કે પછી જિલ્લા કક્ષાનો સ્ટાફ છે, એમનો નહીવત પગાર હોય છે મેડમ, 15,000-12,000। એટલામાં મેડમ ઘર પૂરું પાડવું પણ મુશ્કેલ બની ગયું છે। અને કાયમી કર્મચારીનો લાભો અમને આપવામાં આવે, તેમજ જ્યારે યોજનાનો અમલ કરવામાં આવે કે સરકારી કર્મચારી તરીકે અમને બીજા બધા વધારાના કામો પણ સોંપવામાં આવી રહ્યા છે। એટલે આ બાબતે મેઘરાજસિંહ તમને જણાવશે બધું કે અમારી પર કઈ કઈ યોજનાઓ થોપવામાં આવી રહી છે કે જે અમારું કામ નથી તો પણ અમારે કરવામાં આવે। જી બિલકુલ। તો મેઘરાજસિંહ, તમે જણાવશો, જીતેન્દ્રભાઈએ જે રીતે જણાવ્યું કે સમાન કામ સમાન વેતન અંતર્ગત યોગ્ય સમયે વેતન નથી આપવામાં આવતું, જેટલું વેતન આપવું જોઈએ એ પ્રમાણે નથી આપવામાં આવતું, અને ખાસ કરી ઘણા બધા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે।
જે અંતર્ગત કેટલા નિયમો છે અને આ નિયમોમાં કેટલી છેડછાડ કરવામાં આવી રહી છે? મેડમ, કોઈ પણ સમસ્યા આવે તો એ સમસ્યાનું હલ ગોતવા માટે એના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. બિલકુલ. એટલે આપને અમારા જીતુભાઈએ જે પ્રમાણે વાત કરી એમને બ્રીફ આપી મનરેગા વિશે કે મનરેગાની શરૂઆત ગ્રામ્ય કક્ષા એ જે શ્રમિકો છે જે ગામડામાં રહે છે એને એક જોબ કાર્ડમાં 100 દિવસ માટેની બિનકુશળ મહેનતાણું ચૂકવવામાં આવે છે. મેડમ, એને તો યોગ્ય રીતે ચૂકવવામાં ગુજરાતમાં 2008 યોજના નથી, આ એક કાયદો છે એ લોકસભામાંથી પારિત થયેલો છે. અને આપને એ જણાવવાનું કે ગામડામાં જે કર્મચારી જે ગામ છે ત્યાંથી સ્થળાંતર થતું અટકી જાય અને એના જીવન નિર્વાહમાં સરળતા રહે એના માટે થઈને જણાવવાનું કે આખા ભારતમાં મનરેગા ઇમ્પ્લિમેન્ટેશન ગુજરાતમાં 2008 ઇમ્પ્લિમેન્ટેશન આખા ભારત અલગ છે તો ખાલી કર્મચારીઓની પગારની વિસંગતતા જો કાર્ય પદ્ધતિ બધી સરખી છે. કર્મચારી ગુજરાતમાં હોય, દિલ્હીમાં હોય, રાજસ્થાનમાં હોય કે ભારતના કોઈ પણ રાજ્યમાં હોય એની કાર્ય પદ્ધતિ એક છે. આપને જણાવું કે ભારતના 14 રાજ્યોમાં મનરેગા નો કર્મચારી કાયમી છે અને બીજા 11 રાજ્યોમાં મનરેગાને સમાન કામ સમાન વેતન આપી દેવામાં આવ્યું છે. એમાં આ બાબતે કોઈ પણ પ્રકાર લેવા કદાચ એવું લાગે છે કે આ નિર્ણય શાસન પ્રશાસન દ્વારા લેવા માંગતા જ નથી કે લેવો જ નથી. જીતુભાઈ આપને જણાવ્યું કે આ એક ડિમાન્ડ બેઝ યોજના છે કે ભાઈ ગ્રામ પંચાયત થી ડિમાન્ડ આવે શ્રમિકની હોય. મનરેગા નાના સીમાંત ખેડૂતને એના વ્યક્તિગત કામ માટે એને કામ આપે છે કે કોઈ નાનું સીમાંત ખેડૂત છે એને એની જમીનમાં ખેત તળાવ બનાવવું હોય, જમીન સંપર્ક કરવું હોય, કેનાલ બનાવી હોય તો કામ પોતે જ કરવાનું અને સરકાર ચૂકવે. અને જો એ પાસે જમીન નથી તો એ સામાજિક કામ તરીકે ઊંડું ઉતરવાનું કામ કરે અને 100 દિવસની વધુ 100 દિવસનું ચૂકવણી નહીં કે ટાર્ગેટ બેઝ. હવે અત્યારે શું છે એવું ગુજરાતમાં નથી થતા. હવે જે ડિમાન્ડ છે શ્રમિકોના કપાળ પર મૂકીને તમે ફરજિયાત હાલો તો કે અમારે ટાર્ગેટ પૂરો કરવો કહેવામાં આવે છે ને ટાર્ગેટ એટલો મળે છે એ ઓછો છે અને જયારે ત્યારે મળવા પાત્ર થાય છે ત્યારે તેને યોગ્ય પગાર નથી મળતો. અને મારે વધુમાં જણાવવું કે મનરેગાનો કર્મચારી અત્યારે ગુજરાતમાં 17 વર્ષથી કામ કરે છે. આ કર્મચારી એપોઇન્ટમેન્ટ લેટર આવ્યો ત્યારે એને સ્પષ્ટ લખેલું હતું કે દર વર્ષે 15% પગાર વધારો. એ 15% વધારો મળ્યો જ નથી. આના 17 વર્ષમાં નજીવો 3 વખત પગાર વધારો મળ્યો છે મેડમ. એને પગાર વધારો નથી મળતો, એ ઓછા પગારે નોકરી કરે છે, ટ્રાવેલિંગ એલાઉન્સ નથી મળતું, માનસિક અને આર્થિક અને શારીરિક રીતે શોષણ થાય છે. લાગે છે મેઘરાજસિંહ સાથે નેટવર્ક ઇશ્યુને લઈ સંપર્ક કપાઈ રહ્યો છે. જીતેન્દ્રભાઈ, મેઘરાજસિંહ જે વાત કરી રહ્યા હતા નજીવો પગાર વધારો અત્યાર સુધીમાં 2 થી 3 વખત જ માત્ર પગાર વધારો થયો છે. આ સિવાયની કઈ કઈ મુશ્કેલી શ્રમિકો ભોગવી રહ્યા છે અને એના માટે હા મેઘરાજસિંહ, આટલું શોષણ થતું હોય મેડમ તોય તે અમે અને અમારું યુનિયન એ સિદ્ધાંત ઉપર ચાલીએ છીએ કે કોઈ પણ કર્મચારીઓને ભ્રષ્ટાચાર ના જ કરવું જોઈએ, એને ઈમાનદાર રહેવું જ જોઈએ. પણ મેડમ વધુમાં આપને કહું તો મારો કર્મચારી આટલા વર્ષોથી શોષાય છે. એ જયારે ઘરે જાય છે ઘરડા મા બાપને જોવે છે, યોગ્ય એનું નિદાન નથી કરાવી શકતો, નથી એના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકતો, કે નથી એને ફરજિયાત એના ઘરના ને એના પત્નીને ફરજિયાત એને ઘરમાં રાશન પાણી માટે થઈને બીજે કામગીરી કરવી પડે છે. મેડમ, આ ખરેખર ગેરવ્યાજબી નથી. અને આપને જણાવવાનું કે 2008 થી લઈને 2020 સુધી ગ્રામ પંચાયત લેવલે 60-40 નો રેશિયો જાળવવામાં આવતો
એની જગ્યાએ 2021 થી લઈને અત્યાર સુધી એ જિલ્લા કક્ષાએ જાળવવામાં આવે છે. આ સુધારા વધારા શેના માટે કર્યા એ અમને નથી સમજાતું. કદાચ જે લોકોએ કર્યા છે એ લોકો પાસે એનું યોગ્ય કારણ હશે. મેડમ, આ જયારે આપણે વાત કરીએ ને ત્યારે ખરેખર એવું થાય કે શાસન અને પ્રશાસન દ્વારા જ્યારથી જિલ્લા કક્ષાએ 60-40 નો રેશો જાળવવામાં આવ્યો અને 2020માં મટીરિયલ સપ્લાય એજન્સી નું આગમન થયું મનરેગામાં. ઈ મટીરિયલ એજન્સી દ્વારા અત્યારે જેટલા કરોડોના આપે શરૂઆતમાં વાત કરી કે ભાઈ જેટલા કરોડોના કૌભાંડો બહાર આવે છે અને મારો મનરેગાનો કર્મચારી હવે દોષિત છે કે દોષિત નથી એ કાયદાકીય વિષય છે. અમને આપણા સંવિધાન ઉપર પૂરો વિશ્વાસ છે. એ કાયદાકીય લડત છે, પણ અત્યારે તો એ કસ્ટડીમાં છે, અત્યારે તો પકડવામાં પણ આવે છે. ચલો એના ઉપર શંકાની દ્રષ્ટિ હોય કે એનો વાંક હોય કે ન હોય એ બીજા નંબરની વાત છે. પણ મેડમ, મારે આપને વધારે એ કહેવાનું કે એ ક્યારે આવું કરે છે? 15 વર્ષથી એને નજીવો 3 વખત પગાર વધારો મળ્યો છે. માનસિક અને આર્થિક અને શારીરિક રીતે શોષાતો વર્ગ છે. જ્યારે આ મોટી મોટી મટીરિયલ સપ્લાય કંપનીના સંપર્કમાં આવે છે, પોતાનો એવો ફાયદો જોવે છે. કેમ કે એ ટૂંકમાં સમજે છે કે મને શાસન પ્રશાસન દ્વારા તો મને મારો હક નથી મળવામાં આવ્યો. કદાચ અમને એવું લાગે છે કે કદાચ અમારો કર્મચારી એ લોકોની વાતોમાં આવી જાય છે અને ખોટું પગલું ભરે છે. અમે જરાય એવું નથી કહેતા કે એના સંપર્કમાં આવે છે અને ખોટું કરે છે. કદાચ એવું હોઈ શકે. અને જે આક્ષેપો અત્યારે મનરેગાના કર્મચારીઓ ઉપર લાગે છે કે મનરેગા કાયદા ઉપર લાગે છે, એ બધી શંકાની રૂએ છે. મેટર કોર્ટમાં છે. પણ એક જયારે વાતની શરૂઆત કરતા જ મેં આપને કીધું કે કોઈ પણ સમસ્યાનો હલ કરવું હોય તો એના મૂળ સુધી જવું જરૂરી છે. જો મારા કર્મચારીને 15-17 વર્ષ દરમિયાન દર વર્ષે 15% પગાર વધારો મળી ગયો હોત તો ઈ અત્યારે આ ભ્રષ્ટાચાર થયો જ ન હોત. જે રીતે મારા અધિકારીશ્રીઓએ જે તે જિલ્લામાં સામે ચાલીને ફરિયાદ કરી, જે અધિકારીઓએ આને ઉજાગર કર્યું એવી અને ભ્રષ્ટાચાર રોકવાના પ્રયત્નો કર્યા, તેવી જ રીતે પાયાથી મારો ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ એપીઓ એ બધા થી જ આને રોકી દે. પણ એ ક્યારે રોકી શકત? જો આર્થિક રીતે મજબૂત હોય, ઘરમાં ખાવાને ધાન નથી અને એ ઈમાનદારી આ કળિયુગમાં દેખાડવા જાય, એને વ્યાજબી નથી લાગતું. હકીકતે નૈતિકતા એવી જ હોવી જોઈએ કે ઈમાનદારી જાળવવી જોઈએ કોઈ પણ સંજોગોમાં. પણ અમુક કારણોવશ એવું કરી નથી શકતો. મેડમ, આખા 267 તાલુકાઓમાં 18,860 ગામડાઓમાં મારો મનરેગાનો કર્મચારી છેવાડાના રોજગારી પૂરી પાડવાનું કામ કરે છે. એ રોજગારી બીજાને પૂરી પાડી દે છે, પોતાના રોજગારીના કઈ નેઠા નથી હોતા. હકીકતે એ ગેરવ્યાજબી વાત છે. અને જયારે મેં તમને આંકડા આપ્યા કે ભારતમાં જ તે આટલા રાજ્યોમાં કાયમી છે, આટલા રાજ્યોમાં સમાન કામ દઈ દેવામાં આવ્યું છે, તો મારા રાજ્યમાં કેમ નહીં? ખરેખર આ બાબત બહુ તપાસનો વિષય છે કે શાસન પ્રશાસને આવું કરવું નથી, ખબર નથી કે કરવા માંગતા નથી. જયારે આવી બાબત ધ્યાનમાં આવે ને ત્યારે એક શેર યાદ આવે છે કે લગા કે આગ શહેર કો બાદશાહ ને કહા, ઉઠા આજ દિલ में तमाशे का शौक बहुत, झुका के सर सारे सरपरस्त बोल उठे, हुजूर का शौक सलामत रहे, शहर और बहुत है. મેડમ, આના ઉપરથી એ કહેવા માંગુ છું કે ખરેખર શાસન પ્રશાસનને આ શોષણ કરવામાં શું હવે ખરેખર મજા આવે છે? એટલું અઘરું નથી. આપને જણાવો કે જેવી રીતે આગળ પણ વાત કરી કે રાજ્યો અલગ વિસંગતતા છે, એમ જિલ્લાઓમાં પણ અલગ વિસંગતતા છે. અને તાલુકાની અંદર એક જ જિલ્લાના તાલુકામાં પણ અલગ અલગ કેડરમાં વિસંગતતા છે. હકીકતે આ કોઈ એટલો અઘરો કોયડો છે નહીં કે મોટા મોટા અધિકારીઓ, પદાધિકારીઓ, હમણાં 3 દિવસ પહેલા ચોથી ઇકોનોમી થઈ ગયું ઇન્ડિયા, એવી મોટી મોટી આપણે વાતો કરતા હોય તો આ કોઈ એવો કોયડો છે નહીં કે સોલ્યુશન ના થાય. બહુ સરળ છે. અમે કરી શકીએ છીએ. અમારી વિસંગતતા કમિટીએ કરીને આપ્યું. હવે વાત આવી છે ઈચ્છા શક્તિ ઇમ્પ્લિમેન્ટ નથી કરવું. મેડમ, આપણે પેલા વાત કરી કે ભ્રષ્ટાચારની વાત કરી. અત્યારે આ જે ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે એટલે જ કદાચ આપણે સંવાદ સાધી શક્યા છીએ. એટલે ટૂંકમાં કહું, મારા કર્મચારીને જો યોગ્ય વેતન મળી ગયું હોત તો આ ભ્રષ્ટાચારી પાયેથી જ બંધ કરી શક્યો હોત. શાસન પ્રશાસનને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હજી ખોટું નથી થયું. હજી જો ભવિષ્યમાં આ પ્રકારના ભ્રષ્ટાચારો ના જોવા હોય તો મારા કર્મચારીને યોગ્ય વેતન દેવામાં આવે અને એને પાયાથી જ ભ્રષ્ટાચારને ડામવામાં આવે. જી મેડમ.
બિલકુલ મેઘરાજસિંહ, એટલે જ્યાં પણ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ન માત્ર મનરેગા યોજના પરંતુ ગુજરાતમાં જે પણ જગ્યાએ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યાં યોગ્ય વેતન નથી મળતું અને ક્યાંક ને ક્યાંક જેના કારણે જ તે કર્મચારીઓ છે તે ભ્રષ્ટાચારના માર્ગ પર આગળ વધતા હોય છે, કારણ કે એવી વાત સામે આવતી હોય છે કે એને પણ ઘર ચલાવવું હોય છે. 8, 10, 15 હજાર રૂપિયામાં ગુજરાતમાં કોઈ પરિવાર સર્વાઈવ કરી શકે એવું લાગતું નથી આટલી મોંઘવારીમાં, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા, સરકાર દ્વારા જ વારંવાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની જ ભરતી કરવામાં આવે છે. ના તો એ કર્મચારીઓને કાયમી કરવામાં આવે છે, ના તો કાયમી કર્મચારીઓને જે લાભ મળે છે એ લાભો આપવામાં આવે છે, કે ના તો યોગ્ય વેતન આપવામાં આવે છે, અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ઊભી થાય છે. જીતેન્દ્રભાઈ, વધુ એ જાણવું છે કે મેઘરાજસિંહે જણાવ્યું કે એક વેતનનો જે મુદ્દો છે એ તો સૌથી મોટો મુદ્દો છે જ, અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક આ યોજના અંતર્ગત ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એવી વાત સામે આવી રહી છે. વેતન સિવાય કઈ કઈ મુશ્કેલીનો મનરેગા યોજના અંતર્ગત કામ કરતા શ્રમિકો સામનો કરી રહ્યા છે? મેડમ, શ્રમિકો તો કામ કરી રહ્યા છે, કર્મચારીઓને મુશ્કેલીઓ પડી રહી છે. પહેલી વાત એવી છે કે એક નાનું ઉદાહરણ આપું તમને. એક અમદાવાદમાં એક કંપની છે જેમાં 50 થી 100 મજૂર કામ કરી રહ્યા છે. 100 મજૂર મેડમ. એનો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હોય છે ને મેડમ, એમાં મેનેજર હોય, સેલ્સ મેનેજર હોય, ક્લાર્ક હોય, ટાઈપિસ્ટ હોય, કોમ્પ્યુટર વાળો હોય, એકાઉન્ટ વાળો હોય, એમ ગણીએ તો મેડમ ઓછામાં ઓછો 20 જણનો સ્ટાફ હોય છે. અમે અહીંયા 1,000 લોકોને એક તાલુકામાં રોજગારી આપે છે, એ અલગ અલગ ગામડામાં. તો પણ અમારો જે પૂરતો સ્ટાફ નથી. એક જ વ્યક્તિ જોડે, એક જ કર્મચારી જોડે 15 ગામનો ચાર્જ હોય છે મેડમ. એક એકાઉન્ટન્ટ જોડે 2 તાલુકાના ચાર્જ હોય છે, સમજો. એક એપી જોડે 2 તાલુકા હોય છે. એક તાલુકામાં 50 થી 60 ગામડા હોય છે. 60 ગામોમાં કામ કરવું, એનું નિર્દેશન કરવું, એને કામની ગુણવત્તા ચકાસવી, કેવું કામ થઈ રહ્યું છે, એના ડોક્યુમેન્ટેશન, એ બધું કામનું ભારણ બેન સખત છે. મનરેગામાં કામનું ભારણ ગધેડા બનાવી દીધા છે. કામના ભારણના કારણે અમે કામની જે ચોકસાઈ જોવી જોઈએ એ જોઈ નહીં શકતા મેડમ. એટલે આ મુદ્દો બહુ, કામનું ભારણ, સમાન કામ સમાન વેતન, પછી જે અન્ય લાભો મળવા પાત્ર છે, ટીએડી ના લાભો છે કે અન્ય લાભો છે, એ આપવામાં નહીં આવતા. મનરેગા કર્મચારીને સેલ્સમેન બનાવી દીધો છે. સેલ્સમેન છે નો શ્રમિકોનો. શ્રમિકો લાવવાના એટલે લાવવાના છે. કામ થવું જોઈએ એટલે થવું જ જોઈએ. મેડમ, હું એમ કહેવા માંગુ છું કે ભરતી કરો તો મનરેગામાં પહેલા કરાર આધારિત કર્મચારીની ભરતી થતી હતી, એટલે પછી આઉટસોર્સિંગ એજન્સીઓ આવી અને આઉટસોર્સિંગ કર્મચારીની ભરતી કરવામાં આવી મેડમ. તો આઉટસોર્સિંગ કર્મચારીને એવું થયું કે જે આઉટસોર્સિંગ કર્મચારી આજે કે કાલે આવે તેનો પગાર 30,000, અમારાથી ડબલ, અને અમારો પગાર 15,000. મેડમ, આવું શોષણ તો ક્યાંય મેં જોયું જ નથી અત્યાર સુધી. કાયદાનો બી ભંગ થઈ રહ્યો. સમાન કામ સમાન વેતન, સમાનતાનો અધિકાર, આ બધી વસ્તુનો ભંગ થઈ રહ્યો છે મેડમ મનરેગામાં. એટલે મનરેગા ગાઈડલાઈન મુજબ જે કર્મચારી લાભ મળવા પાત્ર છે તો મળવા જ જોઈએ મેડમ. આ મારું કહેવું છે. બાકી વાત છે 29/3/2025 વડે લેટેસ્ટ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું સરકારશ્રી દ્વારા કે ભાઈ હવે જેટલા બી કરાર આધારિત કર્મચારી છે એ કદાચ છોડીને જતા રહે કે પછી નોકરીમાંથી રાજીનામું મૂકી દે, ગમે તેમ કરીને એમને ભારણ આપવું કે એમને ટાર્ગેટ આપો અને એમને ગમે તેમ છૂટા કરો. છૂટા કર્યા પછી એમની જગ્યા પર ખાલી આઉટસોર્સિંગ કર્મચારીઓને જ લેવાના. એટલે આઉટસોર્સિંગ કર્મચારી જો લેવામાં આવે મેડમ તો એજન્સીને તો લાયસન્સ મળી જાય છે ભ્રષ્ટાચાર કરવાનું. અમે તો જે 10 વર્ષથી મેં યોજના ચલાવી છે અને યોજનાનો ઊંચી કરી છે. કોરોના કાળમાં સૌથી વધુ શ્રમિકો, ઇવન દરેક ગામમાં શ્રમિકો મળ્યા હતા મેડમ, જેને રોજગારી જોઈતી હતી અને કોરોના કાળમાં ગામમાં નથી, ગામની બહાર ના જઈ શકતા હતા, એ લોકોને પણ અમે રોજગારી આપી છે. અમે રાષ્ટ્રભાવના સાથે અમે આગળ વધીએ છીએ અને ગરીબોને બિચારાને એને મજૂરી મળી રહે, એનું જીવન નિર્વાહ ચાલી રહે, એના તરફ અમે આગળ વધીએ. આ સેવાનું કામ છે મેડમ. પણ એવું તો નથી કે ભાઈ અમે સેવા કરીએ, અમે નોકરી કરીએ તો અમને પગાર ના આપવામાં આવે. અમને જે અમારા લાભો છે એ આપવા જરૂરી છે મેડમ. બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક કામનું જે ભારણ કહી શકાય, કામનો જે બોજ કહી શકાય, એ વધારી દેવામાં આવ્યો છે. એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક ઓછું વેતન આપીને પણ હેરાન કરવામાં આવતા હોય એવું મનરેગાના કર્મચારીઓનું ક્યાંક ને ક્યાંક કહેવાનું હોય છે. મેઘરાજસિંહ, ખાસ કરી એના જે મુખ્ય લક્ષ્યાંકો છે, એક તો આપણે વેતનવાળી વાત કરી દીધી, રોજગારીની ખાતરી આપવાનું, મહિલા આરક્ષણ, સ્થાનિક વિકાસ કરવાનું, અને આ સાથે અરજી કર્યા પછી જે 15 દિવસની અંદર જ કામ આપવાનું. આ પૈકીના કેટલા લક્ષ્યાંકો અને કેટલા અંશે સિદ્ધ થઈ રહ્યા છે? જીતેન્દ્રભાઈ, મેઘરાજસિંહ નું નેટવર્ક ઇશ્યુ છે. ટાર્ગેટ જે આપવામાં આવે છે એ 90% નહીં મેડમ, 100% અચીવમેન્ટ થઈ રહ્યા છે ગુજરાતમાં. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જે પણ ટાર્ગેટ ઉપરથી આપવામાં આવે છે મજૂરોને રોજગારી આપવાનો, એ ટાર્ગેટ એચીવ કરી રહ્યા છીએ આપણે, અને સારી એવી કામગીરી પણ કરી રહ્યા છીએ. દરેક ગામમાં આપણે દરેક જે વાંચુક છે, રોજગાર વાંચુક,
એટલે રોજગારી આપવાનું કામ સારી રીતે આપણા કર્મચારીઓ કરી રહ્યા છે અત્યાર સુધી નિરંતર. અને ક્યાંક ને ક્યાંક માનવ સંસાધનની અછત એ એક મુદ્દો હોઈ શકે, જીતેન્દ્રભાઈ? હા મેડમ, આ મોટી યોજના છે બહુ, અને ક્યારેક કેટલા માણસો કામ લેવા આવશે કે માંગવા આવશે ખબર હોતી નથી. ગમે ત્યારે ગમે તે ગામમાં કોઈ પણ પ્રશ્ન બને કે ભાઈ સામાજિક હોય કે કંઈ પણ પ્રશ્ન હોવાના કારણે કામની માંગણી વધી પણ જાય છે અને ઘટી પણ જાય છે. એટલે આનો આપણો ચોક્કસ અંદાજ ના મૂકી શકીએ આપણે, પણ કર્મચારીઓ જે ટેબલના કર્મચારીઓ હોય એની ભરતી તો થવી જ જોઈએ. અને દરેકને, ધારો કે એકાઉન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ છે, કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મેડમ, તેનો 16,000 17,000 પગાર, અને આઉટસોર્સિંગ ટેકનિકલ આસિસ્ટન્ટ મેડમ એવું કહેવા માંગે છે લક્ષ્યાંકો કેવી રીતે પૂરા થાય છે અને ગામમાં શું શું મુશ્કેલીઓ પડી રહી છે આપણે આપણે ટાર્ગેટ અચીવ કરવામાં. અવાજ આવે છે મારો? હા, એટલે જે મુખ્ય એમના લક્ષ્યાંકો છે આ યોજના અંતર્ગત, એક આપણે વેતનવાળી તો વાત કરી દીધી, કામનું ભારણ પણ આપવામાં વધારે આવે છે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે. એમ કે પ્રકારે ક્યાંક ને ક્યાંક પ્રેશર હોય છે ઉપરથી. આ સિવાય જે રોજગારીની ખાતરી આપવાની વાત હોય છે, મહિલા આરક્ષણની વાત છે, સ્થાનિક વિકાસની વાત છે, અને અરજી કર્યા બાદ 15 દિવસની અંદર કામ મળવાની વાત, આ કેટલાક જે લક્ષ્યાંકો છે એ કેટલા અંશે અને કઈ રીતે સિદ્ધ થઈ રહ્યા છે? મેડમ, આપના સવાલમાં જ ખરેખર જવાબ છે. મનરેગા ડિમાન્ડ બેઝડ ધંધો છે, એમાં કોઈ ટાર્ગેટ ના હોઈ શકે. ડિમાન્ડ ત્યારે ઉત્પન્ન થશે એ આ વર્ષા ઋતુ ઉપર ડિપેન્ડ છે. વર્ષા ઋતુ મોડી જશે તો રાહતના કામ વધારે ચાલુ રહેશે. વર્ષા ઋતુ સમયસર થશે તો શ્રમિકો જે તે વિસ્તારના ત્યાંના લોકલ ખેતી કામમાં બિઝી હશે અથવા તો મજૂરી કામમાં બિઝી હશે. અને આ ફેક્ટર બધી ભૂભાગમાં સરખું નથી રહેતું. દાખલા તરીકે દ્વારકા કોઈ વધારે છે તો ત્યાંના મનરેગામાં રાહતમાં નહીં આવે. આજે ગોધરા છે, બનાસકાંઠા છે, એ વિસ્તારોમાં જ્યાં ઔદ્યોગિક એકમો બહુ ઓછા છે, જ્યાં કમાણીના સ્ત્રોત બહુ ઓછા છે, એ શ્રમિકો મનરેગામાં શ્રમમાં આવે છે. બાકીના બધા બીજા ઔદ્યોગિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહે છે. એટલે આ મેટર ટાર્ગેટ આપનો સવાલ છે કે ટાર્ગેટ કઈ રીતે અચીવ થાય છે. હકીકતે ટાર્ગેટ હોતો જ નથી, પણ ફરજિયાત છેલ્લા 5 વર્ષથી ટાર્ગેટ બનાવી દેવામાં આવ્યો છે. જ્યારે આ બિલકુલ. ટાર્ગેટ બનાવી દેવામાં આવ્યો ત્યારે મારે આપના માધ્યમથી શાસન પ્રશાસનને એક સૂચન આપવું છે કે ખરેખર જો તમે ટાર્ગેટ આપો છો તો ખરેખર તમે ટાર્ગેટ આપો છો અને અમને અમારો અધિકાર પણ નથી આપતા, તો એક બહુ સારી સિસ્ટમ કરો. જે રીતે સેલ્સમેનોને મળે છે કે ભાઈ એ ₹1,00,000 માલ વેચશે ને તો 25,000 એના કે 20,000 એના. તો આ ટાઈપની કંઈક સિસ્ટમ કરો. જો તમારે ટાર્ગેટ જ સેટ કરવો છે તો મારો કર્મચારી ₹1,00,000 મજૂરી કામ કે મટીરિયલ કામ એમાં રેશિયો ગોઠવી દો. આપણે એટલા બધા સિદ્ધ પુરુષ છીએ કે ગમે એ નીતિઓને ગમે એ રીતે વાળી શકીએ છીએ. તો આ જો ટાર્ગેટ બેઝ કરવું છે તો આવી રીતે કરી શકાય કે ભાઈ ₹1,00,000 કામ છે તો આટલા ટકાવારી કર્મચારીએ લઈ લેવાના અને એને પછી પગાર ના દેતા. વધારો પણ નથી જોતો. આ ટાઈપની કઈક નીતિઓ કરો. નથી પગાર વધારો કરવો, નથી કાયમી કરવા, શોષણ કેરે રાખવું છે. મારો મનરેગાનો કર્મચારી સમાન કામ સમાન વેતન એમને નથી માંગતો. કાયમી કર્મચારીની સાથોસાથ એના ઓર્ડર થાય છે. એ ચૂંટણીની કામગીરી જે કાયમી કર્મચારી કરે છે એ પણ મારો મનરેગાનો કર્મચારી કરે છે. મારો મનરેગાનો કર્મચારી કાયમી કર્મચારીઓની તપાસ પણ પોતે કરારવાળો છે છતાં પણ એ કરે છે. મારે આપને જણાવવાનું, એ ડિઝાસ્ટરની અતિ મહત્વની કામગીરી હોય તોય ઈ કરે છે. અને જે સરકારી કાર્યક્રમો થતા હોય, જે કાયમી કર્મચારીઓના આદેશ થતો એની સાથે મારા મનરેગા કર્મચારીઓના પણ અધિકાર છે ને અમે આવતા ટાઈમમાં ગમે એ રીતે હેમખેમ લઈને રહેશું. આ તો ભ્રષ્ટાચાર અલગ અલગ જિલ્લાઓમાં બહાર આવે છે અને મનરેગા નું એક ચિત્ર બહાર આવે છે. પણ અમે આપને આ પ્રકરણનો એક આ પહેલું દેખાડવા માટે આપના માધ્યમથી બીજા બધા નાગરિકોને એ દેખાડવા માંગીએ છીએ કે શું કામ ભ્રષ્ટાચારના મૂળિયા રોપાય છે. મૂળિયા ઈ જ છે કે મારા મનરેગા કર્મચારીને હક અને અધિકાર જો પેલા દઈ દેવામાં આવ્યો તો આ ટાઈપની જે ભ્રષ્ટાચારનો વેપલો કરતા એજન્સીઓ ક્યાંય ઘૂસી જ ના શીખી હોત. અને જે રીતે મારા અત્યારે અધિકારીઓ ફરિયાદ કરી ને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાના પ્રયત્નો કરે છે, હજી કોર્ટ મેટર છે, જે છે એ બહાર આવશે કે મારા કર્મચારી એમાં વાંક છે કે નથી, કેનો કેનો વાંક છે. પણ જે અધિકારીઓ હોય, જેની પાસે જોબ સિક્યોરિટી છે, યોગ્ય વેતન મળે છે, એ લોકો પાસે ઈ પાવર જો મારા કર્મચારી પાસે હોત, એની પાસે જોબ સિક્યુરિટી હોત
તો ક્યારે પણ આ ટાઈપના ભ્રષ્ટાચાર થતા જ નહીં. બસ મારું આપના માધ્યમથી એ જ શાસન પ્રશાસનને અને નાગરિકોને કહેવા માંગીએ છીએ. મેઘરાજસિંહ, એક કર્મચારી યુનિયનના ઉપપ્રમુખ તરીકે તમે શું કહેશો? કારણ કે આ કર્મચારીની વેદના ઘણી બધી છે અને એમના હકની જે લડાઈ છે એ આપના યુનિયન થકી લડવામાં આવતી જ હોય છે. આ લડત અંતર્ગત આપની માંગણીઓ શું છે અને ક્યાં ક્યાં તમે રજૂઆતો કરી છે અને રજૂઆત બાદ તમને કેવા જવાબો મળે છે? બહુ જ સારો સવાલ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ મળે. મેં આની પહેલા એક ન્યૂઝ કાસ્ટના માધ્યમ જણાવ્યું, આપને ફરી એકવાર જણાવું છું. જેટલા અધિકારીઓ છે, જેટલા પદાધિકારીઓ છે, એ બધાને આપણે આવરી લઈએ જે મારા ગ્રામ વિકાસને રિલેટેડ છે. અને મેડમ, હું અત્યારે મનરેગાના ઉપપ્રમુખ તરીકે આપની સાથે વાત કરું છું, પણ હું ગ્રામ વિકાસ વિભાગમાં વાત કરું છું. જે વેદના મારા મનરેગાના કર્મચારીની છે ને, એ આખા ગ્રામ વિકાસ વિભાગના દરેક કરાર આધારિત અને આઉટસોર્સ કર્મચારીની છે. એ કોઈ બાકાત નથી આમાં. હરેકનો ભોગ લેવામાં આવે છે. આપે જે પ્રમાણે સવાલ કર્યો કે કઈ રીતે, મેડમ, આઉટસોર્સ એજન્સીની આગમન હકીકતે એ ખરેખર ગેરવ્યાજબી છે. કરાર આધારિત, જ્યારે કરાર આધારિતની રિક્રુટમેન્ટ થઈ ને મેડમ, જે જવાબ મળે છે ને, અમે જ્યારે અધિકારીઓને પદાધિકારીઓને રજૂઆતો કરીએ છીએ, ત્યારે એ લોકો પાસે એવો જવાબ મળે છે કે તમે નોકરી મૂકી દો. તમે શું કામ કરો છો નોકરી? અરે નોકરી શું કામ કરો છો? આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ભાઈ, એવું તો છે ને કે કાયમી નોકરીની 20,000 જગ્યા ખાલી હોય ને કરાર આધારિત અહીંયા ગ્રામ વિકાસમાં શોખ ખાતર નોકરી કરતો હોય, એવું જરાય નથી. આપના માધ્યમથી દરેક પદાધિકારીઓને કહેવા માંગુ છું, એ અધિકારીઓને ને કાયમી કર્મચારીઓને પણ કહેવા માંગુ છું કે ઈ જે કાયમી નોકરીઓ કરે છે, શું એને, એના પરિવારને, એના ગામને, એના સમુદાયને શું કાયમી નોકરી જ મળવાની છે? આ જ રીતે જો સિસ્ટમ ચાલુ રહી તો આવતા સમયમાં બહુ જ ભ્રષ્ટાચાર આખા રાજ્યને ભરડો લઈ જશે. આજથી 17 વર્ષ પહેલા કોઈને માનવામાં નહોતું આવતું કે સરકારી કચેરીઓમાં આવતા 17 વર્ષમાં એ પણ પરિસ્થિતિ આવશે કે વર્ગ 1, 2 અધિકારીઓ અને વર્ગ 3 કર્મચારીઓ બધા આઉટસોર્સ વાળા જશે. કોઈ કાયમી કર્મચારી હશે જ નહીં. આપ સમજો કે અવડા મોટા કર્મચારીઓના સમુદાયમાં આટલો કર્મચારી કરાર આધારિત છે ને ભ્રષ્ટાચાર આ હદે ભરડો લઈ ગયો છે. જ્યારે બધા કરાર આધારિત હશે, બધા આઉટસોર્સ વાળા હશે, ત્યારે રાજ્યની પરિસ્થિતિ થશે શું? જી મેડમ. બિલકુલ, બિલકુલ. એટલે જીતેન્દ્રભાઈ, જે રીતે મેઘરાજસિંહે વાત કરી કે ક્યાંક ઓછું વેતન અને ઘણી બધી મુશ્કેલીઓ છે અને જેના કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને હજુ જો આ સમસ્યાનો કોઈ જ ઉકેલ નહીં આવે તો એક સમય એવો આવશે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચારે બાજુથી ભરડો લઈ જશે. હવે આગળ શું? કારણ કે રજૂઆતો તો તમારા થકી અનેક વખત કરવામાં આવતી જ હોય છે. કર્મચારીઓની મુશ્કેલી પણ ઘણી બધી પડે છે, કારણ કે આપને ખબર જ છે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની ઘણી બધી મુશ્કેલી છે. માત્ર એક જ એમનું પેલું છે કે એમને થોડું એવું માનદ વેતન મળે છે, એ સિવાય એમને કોઈ જ લાભ નથી મળતા. કલાકો પણ જે કાયમી કર્મચારીઓ કરતા વધારે કામ કરવું પડે છે, એટલે સમય પણ વધારે આપવો પડે છે. સિવાયના મેડિકલ, પીએફ, ઈપીએફ, જીપીએફ કોઈ જ લાભ નથી મળતા. એટલે છેલ્લે હવે તમારું ગુજરાત સમુદાય ના સ્ટેજ પરથી શું કહેવું છે કે શું માંગ છે તમારી? મેડમ, અમે ઘણા વર્ષોથી રજૂઆત કરી છે. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, કમિશનર ઓફિસે, મુખ્યમંત્રી કાર્યાલયે અમે ઘણી બધી રજૂઆતો કરી છે, પણ અમારી પીડા કોઈ જાણતું નથી અને એને દૂર કરવાના પ્રયત્નો પણ કરવામાં આવતા નથી. એટલું કહેવા માંગીશ કે જ્યારે કોઈ કર્મચારી, અમે લોકો 3 થી 4 કર્મચારી જે ચાલુ નોકરી દરમિયાન એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા, એમના ઘરે પણ ગયા હતા. પરિસ્થિતિ મેડમ એટલી ખરાબ કે એમના ઘરમાં કમાવનાર કોઈ હોય નહીં. 2 થી 3 છોકરાઓ હોય છે, બરાબર. એની વાઈફ એટલું ભણેલી હોતી નથી કે બીજી જગ્યાએ નોકરી કરી શકે, ઘરનો નિર્વાહ ચલાવી શકે. એ લોકોને પણ મેડમ કોઈ લાભ નહીં. એમ સરકારે જ્યારે કોઈ આપણે સૈનિક હોય એ જ્યારે યુદ્ધ લડતા એને વીરગતિ પામે છે, તો એને બધા જ લાભો સરકાર તરફથી મળે છે. આજીવન પેન્શન ને બધું જ એમ ટૂંકમાં. અને અમારો કર્મચારી જ્યારે લોકોને રોજગારી આપવા માટે, દેશનો વિકાસ કરવા માટે આગળ વધે ને જ્યારે બી ક્યાંય જવાનું થાય ને મુસાફરી કરવાની થાય ત્યાં એક્સિડન્ટ થઈ ગયું કે પછી કોઈ પણ આકસ્મિક કારણોસર એનું મરણ થઈ ગયું, તો મેડમ એનું તો કોઈ જવાબદારી લેવા તૈયાર જ નથી. એમ બધી જ્યારે ભ્રષ્ટાચારની વાતો આવે છે ત્યારે અમને તો શું કે કલેક્ટર કક્ષાના કર્મચારીઓ બનાવીને અમને મુખ્ય આરોપી બનાવવામાં આવે છે. તો જ્યારે કર્મચારી ઓફ થઈ જાય છે ત્યારે એની કોઈ મુલાકાત પણ લેવામાં નહીં આવતું, એને કોઈ લાભો પણ આપવામાં આવતા નથી. એ તમારા માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આ શોષણની નીતિ, આ ગુલામોની પ્રથા, આ શું કહેવાય વારંવાર
રજૂઆત કરવા છતાં પણ કોઈ વસ્તુ પર ધ્યાન આપવામાં આવતું નથી. તો અમને અમારા હકો અને અમારા લાભો તાત્કાલિક આપી દેવા જોઈએ. અમને કાયમી કર્મચારીનો હોદ્દો આપવો જોઈએ અને એને જોબ સિક્યુરિટી તથા પેન્શનનો લાભ પણ આપવો જોઈએ. મારું એવું કહેવું છે. બિલકુલ જીતેન્દ્રભાઈ મેઘરાજથી આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપ્યો, અમારી સાથે ચર્ચામાં જોડાયો. ક્યાંક ને ક્યાંક યુનિયન થકી આ કર્મચારીઓનો જે અવાજ બની રહ્યા છે, તમામ લોકોનું ઉપપ્રમુખ હોય કે ખજાનચી હોય, તમામનું ક્યાંક ને ક્યાંક એવું જ કહેવું છે કે એમના કર્મચારીઓને યોગ્ય લાભ આપવામાં આવે. પછી વેતનનો લાભ હોય, અન્ય જે લાભો મળતા હોય એ લાભ હોય. કોઈ તેમને દબાણવશ કોઈ કામગીરી ન કરાવવામાં આવે, કામનું ભારણ ના આપવામાં આવે. કારણ કે જે આટલા વર્ષોથી આ યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે, કર્મચારીઓને પણ કાયમી નથી કરવામાં આવતા, એમને પણ યોગ્ય વેતન નથી આપવામાં આવતું. વેતનમાં જે વધારો થવો જોઈએ દર વર્ષે એ પણ નથી કરવામાં આવતો. એટલે મુશ્કેલી ઘણી બધી છે. લડત તેમની ચાલુ છે. રજૂઆતો અનેક જગ્યાએ કરવામાં આવે છે. જોબની કોઈ સિક્યુરિટી નથી, છતાં પણ તે લોકો ક્યાંક ને ક્યાંક મન દઈ અને કામ કરી જ રહ્યા છે. એટલે હવે તેમની જે માંગણીઓ છે એ માંગણીઓ સંતોષાય તેવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ આપના પણ જો કોઈ આવા મુદ્દા હોય, અમારી સાથે આપ ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય, તો અમે સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર આપી રહ્યા છું તેના પર આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આજની ડિબેટ જો આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.